ભારતીય જનતા પાર્ટીના શહેરોના પ્રમુખો, જિલ્લાના પ્રમુખોના નામો ડિક્લેર થવાના છે. ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થવાનું છે. ટૂંકમાં નવું સંગઠન બની રહ્યું છે. એ પરિસ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા યુનિવર્સિટીઓમાં પોતાના સભ્યોની સિન્ડિકેટમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂક કરવામાં આવી છે. હવે એ બધા સમીકરણો અને નવું જે સંગઠન બનવાનું છે તેમાં કેવી કેવી શક્યતાઓ છે તેના વિશેની વાત કરવાની છે. ભાવનગર શહેરના નવા ભાજપ પ્રમુખ પણ મુકાવાના છે અને નવા ભાજપ પ્રમુખ મુકાય એટલે સ્વાભાવિક જ તેમનું ઉપપ્રમુખોનું 3 મહામંત્રીઓનું એ નવું સંગઠન મેદાનમાં આવતું હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે ભાવનગર યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભાજપ દ્વારા એટલે કે સરકાર દ્વારા 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. એ ચારેય સભ્યો એ ભાજપનું કુળ ધરાવે છે. ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કુળ ધરાવે છે. આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવક સંઘનું પીઠબળ ધરાવનારા વ્યક્તિઓની નિમણૂક ભાવનગર જ યુનિવર્સિટીમાં નહીં પણ જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય જ્યાં પણ નિમણૂકો થઈ છે તેમાં એ દેખાય છે. હવે ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જે 4 સભ્યો મૂકવામાં આવ્યા છે તેમાંથી જે નામ છે એ ભાવનગર શહેરના ભાજપના પ્રમુખ બની શકે કે મહામંત્રી બની શકે તેવા દાવેદારોના નામ માનવામાં આવતા હતા અને હવે તેમની નિમણૂક સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થઈ ગઈ છે. એટલે જોવાનું એ છે કે તેમની નિમણૂક અહીંયા કેમ થઈ, એમને એ વ્યક્તિઓ કોણ છે અને શું હવે એ ભાજપના શહેર પ્રમુખ કે મહામંત્રી બની શકે ખરા, એક સાથે બંને હોદ્દા ઉપર રહેશે કે કેમ એ જોવાનું રહેશે. કે પછી ભાજપ દ્વારા તેમને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સમાવી દેવામાં આવ્યા છે એટલે એવો સંદેશો છે કે હવે તમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં છો એટલે તમે શહેર ભાજપ પ્રમુખ કે મહામંત્રીઓના દાવેદારીમાંથી નીકળી જાઓ છો. કારણ કે અગાઉ ભાજપ દ્વારા એવું થતું હતું કે ધારાસભ્યોની ટિકિટની ફાળવણી કરવાની હોય તો અગાઉ બોર્ડ નિગમોની નિમણૂક થઈ જાય એનો મતલબ એવો કે હવે એ બોર્ડ નિગમોમાં છે એટલે ધારાસભાની ટિકિટ તેમને ન મળી શકે. હવે અહીંયા શું થાય છે જોવાનું છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 4 સભ્યોની જે નિમણૂક થઈ છે એમાં પ્રથમ વરિષ્ઠ આગેવાન છે ડીબી ચુડાસમા, દેવેન્દ્રસિંહ ચુડાસમા. અગાઉ તેઓ જ્યારે રાજીવભાઈ પંડ્યા ભાવનગર શહેર ભાજપના પ્રમુખ હતા ત્યારે યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ સાથે તેઓ મહામંત્રી હતા અને એવો રોષ હતો કે ક્ષત્રિય સમાજને ભાવનગર જિલ્લામાં ધારાસભાની એક પણ ટિકિટ નથી આપવામાં આવી એટલે અન્યાય થયો છે. તો ત્યારે રાજીવભાઈના ધર્મપત્ની સેજલબેનને ભાવનગર પૂર્વની ટિકિટ આપી એટલે રાજીવભાઈની બદલે ડીબી ચુડાસમાને કાર્યકારી શહેર ભાજપ પ્રમુખ પણ ભાવનગર માટે બનાવવામાં આવ્યા હતા અને હવે તેમની નિમણૂક એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થઈ ગઈ છે. બીજા જે યુવાન આગેવાનો છે એ મૌલિકભાઈ પાઠક. તો મૌલિક પાઠક એને તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ સાથે તેઓ જોડાયેલા છે. એ પણ ભાવનગર શહેર ભાજપના મહામંત્રીના દાવેદારોમાં માનવામાં આવતા હતા પણ હવે તેમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂક થઈ છે. ઉપરાંત નિયતિબેન પંડ્યા, એઓએ તો અગાઉ ભાવનગર પૂર્વની જે ધારાસભાની ચૂંટણી થઈ ત્યારે જે મહિલા આગેવાનો બ્રહ્મ સમાજમાંથી હતા તો તેમાં નિયતિબેનનું નામ આગળ ચાલી રહ્યું હતું. જો કે પછી સેજલબેન રાજીવભાઈ પંડ્યાને ટિકિટ ફાઇનલ થઈ વિભાવરીબેનની જગ્યાએ તો ત્યારે નિયતિબેનનું નામ આગળ હાલતું હતું એટલે નિયતિબેન મહામંત્રી પદના દાવેદારીમાં પણ નામ તેમનું માનવામાં આવે અને હવે તેઓ ઈસી સભ્ય છે. અને જે ચોથા વ્યક્તિ છે નરેન્દ્રસિંહ જાડેજા, જેવી રીતે મૌલિક પાઠક તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટમાંથી છે તો નરેન્દ્રસિંહ જાડેજા એ આર્યકુળ ઇન્સ્ટિટ્યૂટમાંથી છે. તો આ બધા જે આગેવાનો છે તેમનું કોઈનું કુળ એ એબીવીપી સાથે, આરએસએસ સાથે, ભાજપ સાથે જોડાયેલું છે પણ હવે તેમાંથી કોઈ મહામંત્રી પદની નિમણૂકમાં કે શહેર ભાજપ પ્રમુખમાં નામ તેમનું મુકાય છે કે કેમ એ બધી વાતો જોવાની રહેશે.